નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ચોટીલા અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પોલીસ વાનમાં આગ લાગી। ઉનાળામાં વાહનોમાં આગ લાગવાની ઘટના અનેકવાર જોવા મળતી હોય છે, ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ ચોટીલા પાસે પોલીસ વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ચોટીલાથી આશરે 8 કિલોમીટર દૂર અમદાવાદ તરફ જોલી એન્જોય રિસોર્ટ સામે રાત્રે પોલીસ વાનમાં લાગી આગ। બરોડાથી રાજકોટ પોલીસ વાનમાં આરોપીને પોલીસ લઈ જઈ રહી હતી, તે દરમિયાન વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં પોલીસ વાનમાં આગ લાગી હતી। પોલીસ વાનના ડ્રાઈવર અને 2 પોલીસ કર્મી અને આરોપીનો સદનસીબે આપાત બચાવ થયો હતો। ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવામાં આવી હતી। રિપોર્ટર મુકેશ ખક્કર, તન્ના સમાચાર।